નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 12th ફિઝિક્સ ચેપ્ટર નંબર 12 એટમ્સ એટલે કે પરમાણુઓ 7 માર્કનું વેટેજ છે. આ ચેપ્ટરની અંદર આપણે પ્રસ્તાવના છે લાસ્ટ લેક્ચરમાં લીધેલી છે કે પરમાણુ શું છે, પરમાણુ શેનો બનેલો છે. ત્યારે માત્ર એટલી ખ્યાલ હતો કે પરમાણુ ધન અને ઋણ વીજભારનો બનેલો છે. વધારામાં કોઈ પણ પદાર્થને જ્યારે ખાસ કરીને વાયુને જ્યારે છે નિર્વાત ટ્યુબ એટલે શૂન્યાવકાશ કરેલી કાચની નળીની અંદર ભરી દેવામાં આવે, બહારથી વીજ દબાણ લગાડવામાં આવે ત્યારે એમાં અમુક ચોક્કસ તરંગ લંબાઈના જ વિકિરણો ઉત્પન્ન થાય છે, એટલે કે અસતત તરંગ લંબાઈના જ. આવું શા માટે થતું હશે? વધારામાં જે થોમ્સને જે પ્લમ પુડિંગ મોડલ આપ્યું હતું, જેને આપણે તરબૂચ મોડલ કહીએ છીએ, તો કે પરમાણુ છે એક ગોળા જેવો છે કે જેમાં ધન વિદ્યુતભાર બધી જ દિશામાં સમાન રીતે વિતરિત થયેલો છે અને વચ્ચે વચ્ચે ઋણ વીજભાર આવેલા હોય છે. જેટલો ધન એટલો જ ઋણ વીજભાર છે, એટલે કોઈ પણ પરમાણુ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. વધારામાં છે બધી જ જગ્યાએ દ્રવ્યોનું વિતરણ એક સમાન થયું હોય છે. આ રીતે છે રુથરફોર્ડે પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર હોવાનો અંદાજ કર્યો. પરંતુ છે ઘણા બધા એવા પણ પ્રશ્નો હતા કે જે છે એ રુથરફોર્ડ સમજાવી શકતા નથી. ત્યારે તેના જ સ્ટુડન્ટ છે એ જે થોમ્સન નથી સમજાવી શકતા, ત્યારે છે તેના સ્ટુડન્ટ છે જે થોમ્સન રુથરફોર્ડ છે એ સમજાવે છે. એને શું કર્યું તો કે સોનાનું વરખ લીધું. સોનાના વરખ ઉપર છે આલ્ફા કણોનો મારો ચલાવ્યો. ખાસ કરીને એના માટે જે રેડિયોએક્ટિવ તત્વ પસંદ કર્યું હતું એ હતું 83 હતું. સીસાના બ્લોકમાં રાખેલું, એમાં જે આલ્ફા કણો ઉત્પન્ન થાય, આલ્ફા કણો એટલે 2He4 કે જેની ઉર્જા લગભગ 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે. જે સોનાનો પાતળા વરખ ઉપર સંપાત થાય ત્યારે ઇલેક્ટ્રોન જુદા જુદા કોણે છે એ વિચલન પામે છે. કેટલા કોણે વિચલન પામે એના માટે એને વર્તુળાકાર સેન્ટિલેશન કાઉન્ટર મૂક્યું, જેને બોલે છે ZNS સ્ક્રીન, ઝિંક સલ્ફાઇડની સ્ક્રીન. જેવો ત્યાં છે ઇલેક્ટ્રોન અથડાશે ત્યાં પ્રકાશિત ટપકું થાય. માઇક્રોસ્કોપ વડે છે એ ટપકાની નોંધ કરીને છે કેટલા કોણે આપાત થયું નોંધી શકાય. આ રીતે છે 0થી છે 50 અંશના કોણે છે આલ્ફા કણો જે અથડાઈને જતા હતા, બરાબર, એની સંખ્યા ખૂબ મોટી જોવા મળી હતી. જ્યારે અમુક આલ્ફા કણો એવા પણ હતા કે જે છે એ રિબાઉન્સ થતા હતા, એટલે કે 180 અંશના કોણે પાછા ફરતા હતા. 10,000 છે આવા પાછા ફરતા આલ્ફા કણોની સંખ્યા માત્ર 1 હતી. ત્યારે છે ગાયગર અને માસ્ટરને આ પ્રયોગ કરેલો હતો, જે રુથરફોર્ડનો છે એમ કહી શકાય કે સાથે છે સાથે અભ્યાસ કરતા છે ગાયગર, જે એઝ અ સાયન્ટિસ્ટ હતા, એનો સ્ટુડન્ટ કે જે માસ્ટર. એટલે આ પ્રયોગને ગાયગર માસ્ટરનો પ્રયોગ કહેવાય છે. અત્યારે 30% સિલેબસની અંદર આ પ્રયોગ નીકળી ગયો છે, માત્ર જાણકારી માટે છે એટલે તમને સમજાવવામાં આવે છે. હવે છે રુથરફોર્ડ કેવા તારણ ઉપર નીકળે છે એના ઉપરથી આખો આપણે અંદાજ લઈએ અને આગળ વધીએ, બરાબર. રુથરફોર્ડનું જે તારણ હતું એ કંઈક આ પ્રકારે હતું કે જ્યારે છે પરમાણુ છે એ કઈ પ્રકારે હોવો જોઈએ, તો કે કોઈ પણ પરમાણુ છે એ પરમાણુની મધ્ય ભાગમાં છે દળ ધરાવતો ભાગ છે. આ મધ્ય ભાગમાં દળ ધરાવતો ભાગ છે અને બાજુ બાજુ છે ઘણી બધી કક્ષાઓ આવેલી છે. એને એવું વિચાર્યું સેલ આવેલા છે જો આ પ્રકારે, બરાબર. અહીંયા વચ્ચેનો જે દળ ધરાવતો ભાગ છે એમાં કયો વીજભાર રહેલો છે, તો કે એમાં ધન વીજભાર રહેલો છે. પણ ત્યારે પ્રોટોન કેવા એ ખબર નહોતી, તો કે આ ધન વિદ્યુતભાર છે. અને જે એટલા જ ઋણ વીજભારી ધરાવતા ઇલેક્ટ્રોન છે આ રીતે જુદી જુદી કક્ષાઓમાં છે એ ભ્રમણ કરતા હોય છે. આ રીતે છે રુથરફોર્ડે જે મોડેલ આપ્યું, આ મોડેલને પ્લેનેટરી મોડેલ કહેવામાં આવે છે. કહેવાનો અર્થ એ છે કે ન્યુક્લિયસના મધ્યમાંથી પસાર થતી જો આપણે રેખા વિચારીએ તો કંઈક ન્યુક્લિયસના મધ્યમાંથી પસાર થતી રેખા આ છે. અહીંયા છે આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવે છે. આલ્ફા કણોનો જે કંઈ મારો ચલાવવામાં આવે છે એ કંઈક આ રીતે છે, બરાબર છે. આ રીતે છે અહીંયા આલ્ફા કણોનો મારો ચલાવાય છે. આલ્ફા કણ એટલે કે પ્રોટોન કરતાં 4 ગણું દળ ધરાવતા હિલિયમ ન્યુક્લિયસ થાય, એ આપણને ખબર છે, બરાબર. હવે અહીંયા થતું હતું કેવું એની વાત કરીએ તો કે જે આલ્ફા કણ બરાબર મધ્યમાં અથડાતા હતા એ પાછા ફરતા હતા. એનો અર્થ એવો થયો કે એનું છે વિચલન 180 અંશના કોણે થતું હતું. જે અહીંથી આલ્ફા કણો જે છૂટે છે, બરાબર, એ આલ્ફા કણો છે ન્યુક્લિયસની નજીક અથડાય, બરાબર, એનું વિચલન છે પ્રમાણમાં છે મોટું હતું, જો તમે જોઈ શકો છો, બરાબર. આ જે એંગલ છે એ પ્રમાણમાં મોટો છે. જે આલ્ફા કણ છે એ ન્યુક્લિયસથી દૂરના આજુબાજુ અથડાતા હતા, એનું વિચલન પ્રમાણમાં હતું, પરંતુ છે θ2 કહું, આ જે છે θ1 કહું, યાદ રાખીએ θ1 ગ્રેટર દેન θ2. આ રીતે કંઈક આલ્ફા કણોનું વિચલન થતું હતું. એનો અર્થ એવો થયો કે જેમ જેમ જો સપાટી સાથે અથડાય, બરાબર, તો છે વિચલન કોણ નાનો થતો જાય છે, પરંતુ મધ્ય ભાગમાં વિચલન કોણ મોટો જોવા મળે છે. આના ઉપરથી છે રુથરફોર્ડ એવા અનુમાન આવ્યું કે સમગ્ર પરમાણુનું દળ છે ને તેના મધ્ય ભાગમાં છે.
આ મધ્ય ભાગને પરમાણુનું કેન્દ્ર એટલે ન્યુક્લિયસ કહેવામાં આવે છે. એને જે ન્યુક્લિયસની ત્રિજ્યા છે પરમાણુ કરતાં અંદાજિત 1 લાખ ગણી નાની એટલે કે 10⁻14 to 15 મીટરના હોવાનો અંદાજ લગાડ્યો હતો, જેને 1 ફર્મી મીટર પણ કહેવામાં આવે છે. વધારામાં આના ઉપરથી એને એવો પણ વિચાર આવ્યો કે જે આલ્ફા કણ છે પોતે ધનવીજભાર છે, ન્યુક્લિયસ પાસે જઈને પાછા ફરે છે, એટલે હાવ ન્યુક્લિયસમાં નથી જતા. એનો અર્થ એવો થયો ન્યુક્લિયસમાં છે એ અપાકર્ષણ બળ અનુભવતા હોવા જોઈએ. જો આલ્ફા કણનો ધનવીજભાર હોય તો ન્યુક્લિયસની અંદર જે વીજભાર હશે ને એ ધનવીજભાર જ હશે, એવો એને અંદાજ લગાડ્યો. એટલે કે કેન્દ્રની અંદરનો જે ભાગ છે બરાબર એ ધન વિદ્યુત ભારિત ભાગ છે, અને એ જે ધન વિદ્યુત ભારિત કણો આવેલા છે એને એનું નામ આપ્યું પ્રોટોન. યાદ રાખીએ જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી એના જે સ્ટુડન્ટ છે બરાબર એને પ્રોટોનની શોધ કરી જેનું નામ છે રધરફોર્ડ. આનો જે સ્ટુડન્ટ છે ચેડવિક એને છે અંદાજિત 30 વર્ષ પછી છે ન્યુટ્રોનની શોધ કરી. યાદ રાખીએ પ્રોટોનની શોધ છે એ 1905ની આજુબાજુ છે, જ્યારે ન્યુટ્રોનની શોધ છે એ કંઈક 1932 આજુબાજુ છે. ઇલેક્ટ્રોનની શોધ છે એ 1890 આજુબાજુ છે. તો તમે જોઈ શકો છો કે સાહેબ એનો વિદ્યાર્થી ક્રમશઃ છે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન જેને આપણે છે પાયાના ઘટક કણો ગણીએ છીએ એની શોધ છે અને કંઈક કરેલી છે. કહેવાનો અર્થ એ છે કે અહીંયા થાતું શું હોય બરાબર, તો કે અહીંયા ઇલેક્ટ્રોન જ્યારે મધ્ય ભાગમાં થાય ત્યારે છે જેમ જેમ નજીક જતો જાય એમ આલ્ફા કણનો વીજભાર ધન છે, ન્યુક્લિયસનો વીજભાર ધન છે. બંને વચ્ચે કુલંબી અપાકર્ષણ બળ લાગે એટલે અમુક અંતર સુધી આલ્ફા કણ જઈ શકશે અહીંથી, અને છે અમુક આલ્ફા કણ ત્યાં સુધી જઈ શકશે, ત્યાંથી પાછો ફરશે. જે લઘુત્તમ અંતર સુધી જઈ શકે, ધારી લ્યો કે અહીંયા સુધી જઈ શકે છે, આપણે એવું વિચારીએ બરાબર, જે લઘુત્તમ અંતર સુધી જઈ શકે તે અંતરને કહેવાય ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. અહીંથી જો આખો આ ભાગ લઈએ બરાબર, ધારી લ્યો કે આર જેટલા અંતર સુધી જઈ શકે છે, આરને કહેવાય છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ તરીકે ઓળખવામાં આવે છે, લઘુત્તમ અંતર ગણવામાં આવે છે. ત્યારે તમે જોઈ શકો છો આલ્ફા કણના છે ગતિમાર્ગની દિશા કંઈક આવી છે. અહીંથી આલ્ફા કણ પાછો ફરે છે એટલે ત્યાં આલ્ફા કણ થોડીક વાર માટે સ્થિર થતો હશે. ત્યારે આલ્ફા કણની જો હું સ્થિતિ ઉર્જા ગણું બરાબર, તો સ્થિતિ ઉર્જા યુ એટલે પોટેન્શિયલ એનર્જી કહેવાય, જે આપણને આવડે છે કે બે વીજભારના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે આલ્ફા કણના વિદ્યુતભારને હું Q1 કહું, ન્યુક્લિયસના વિદ્યુતભારને Q2 કહું, અને બંને વચ્ચેના ડિસ્ટન્સને હું આર સાઇન વડે દર્શાવું, તો આરને કહેવાય ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. ખાસ યાદ રાખીએ કે Q1 Q2 upon R. જો કે Q1 Q2 upon R² હોય તો એ બળ કહેવાય, પણ આપણે સ્થિતિ ઉર્જાની વાત કરીએ છીએ. વધારામાં છે એક બીજો પોઈન્ટ આપણે સમજવાનો છે. કયો બીજો પોઈન્ટ સમજવાનો છે કે જેનું નામ છે ઇમ્પેક્ટ પેરામીટર. આ ઇમ્પેક્ટ પેરામીટર એટલે શું, ખાસ યાદ રાખો. આજે હું તમને હોમવર્કમાં આની PDF મોકલીશ, પણ તમારે છે આ કોઈ વસ્તુ લખવાની નથી, માત્ર છે તમારે સમજવાની છે. ઇમ્પેક્ટ પેરામીટર કોને કહેવાય? ઇમ્પેક્ટ પેરામીટર એટલે કે આ કોઈ છે પરમાણુ છે, આ એનું ન્યુક્લિયસ છે બરાબર. ન્યુક્લિયસના મધ્યમાંથી પસાર થતી રેખા એટલે કે મધ્યમાંથી પસાર થતી રેખા છે. અહીં આલ્ફા કણના પ્રારંભનો વેગનો સદિશ, ધારી લ્યો કે આલ્ફા કણ છે આ દિશામાં ગતિ કરે છે, તો આલ્ફા કણનો પ્રારંભનો વેગનો સદિશ આ કહેવાય. અને ન્યુક્લિયસના મધ્યમાંથી પસાર થતી રેખા વચ્ચેનું જે લંબ અંતર છે બરાબર, લંબ અંતરને છે ઇમ્પેક્ટ પેરામીટર સાઇન વડે દર્શાવાય છે. જો આ લંબ અંતર કહેવાય, જેને સ્મોલ b સાઇન વડે દર્શાવે છે બરાબર છે. યાદ એ પણ રાખીએ કે ઇમ્પેક્ટ પેરામીટર અને વિચલન કોણ હંમેશા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એનો અર્થ એવો થયો કે જે અહીંથી આલ્ફા કણ છૂટે છે બરાબર, એ અથડાશે તો એ ધારી લ્યો કે આ દિશામાં વિચલન અનુભવે છે, તો એનું વિચલન કોણ છે θ1 કંઈક આવો થાય છે. પરંતુ ધારી લ્યો કે આલ્ફા કણનો પ્રારંભનો વેગનો સદિશ કંઈક આ પ્રકારે છે, તો તમે જોઈ શકો છો અહીંયા ઇમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય વધે છે. આલ્ફા કણનો પ્રારંભનો વેગનો સદિશ અને ન્યુક્લિયસના મધ્યમાંથી પસાર થતી રેખા, એ જ્યારે છે આ પરમાણુ છે બરાબર, પરમાણુની જુદી જુદી કક્ષાઓમાં આપણને ખબર છે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે બરાબર, એવું વિચારીએ. હવે જ્યારે આ આલ્ફા કણ છે આની સાથે અથડાય છે બરાબર, ધારી લ્યો અહીંથી, ત્યારે ધારી લ્યો કે આ બાજુ વિચલન અનુભવે છે, તો તમે જોઈ શકો છો કે અહીં વિચલન કોણ છે θ2 એ નાનો મળે છે. એનો અર્થ એવો થયો θ1 ગ્રેટર દેન θ2 બરાબર. તો તમે આના ઉપરથી જોઈ શકો કે જેમ ઇમ્પેક્ટ પેરામીટર મોટો એમ વિચલન કોણ નાનો. યાદ રહી ગયો હશે તમને. અને આલ્ફા કણ જ્યારે ન્યુક્લિયસના મધ્યમાંથી પસાર થાય અને પરમાણુ સુધી જઈ શકે અને ત્યાંથી પાછું ફરે છે, આ અંતરને કહેવાય છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, જે અંદાજે તેની ત્રિજ્યા જેટલું હોય. આ ત્રિજ્યા એને 10⁻14 to 10⁻15 મીટર હોવાના ક્રમનું છે રુથરફોર્ડે અંદાજ લગાડેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે આલ્ફા કણનો ગતિમાર્ગ કેવો હોય,
બરાબર છે, કેટલા આલ્ફા કણોનું છે વિચલન અણુ કઈ રીતે થાય છે, આ બધા સ્ક્રીનશોટ લઈ લેજો. અગત્યના પ્રશ્ન છે. બરાબર, અહીંથી એટલે આપણે આગળ વધીએ છીએ. આપેલો પ્રશ્ન આ હતો, મોડેલ કેવું છે, પરમાણુ કેવો હોય, ઇમ્પેક્ટ પેરામીટર કોને કહેવાય. બરાબર છે, ખાસ કરીને છે આ પ્રયોગ આપણે ટેક્સ્ટબુકમાં છે જ. બરાબર, તમને છે એ પીડીએફ સ્વરૂપે મોકલવામાં આવશે. ખાસ યાદ રાખો કે છે જે આ પ્રશ્ન છે એ આપણે માત્ર જાણકારી માટે છે, એટલે આ પ્રશ્ન ખાલી વાંચજો, આનું હોમવર્ક કરવાનું નથી. બરાબર, હવે આપણે છે થોડુંક રીડિંગ કરી નાખીએ. શું રીડિંગ છે એની વાત કરીએ છીએ. આપણને એમ કીધું છે કે વાયુમાં વિદ્યુતભાર અંગેના જે થોમ્સનના પ્રયોગો શું દર્શાવ્યું, તેને પ્લમ પુડિંગ મોડલ સમજાવો. આપણે આની વાત કરી દીધી છે કે પ્રયોગમાં એવું દર્શાવવામાં આવે છે કે વિવિધ તત્વના પરમાણુઓ ઋણ વિદ્યુતભારિત ઘટકો એટલે કે ઇલેક્ટ્રોન ધરાવે છે. આ ઇલેક્ટ્રોન બધા જ પરમાણુઓ માટે એક સમાન હોય છે, એટલે કે બધા જ પરમાણુઓમાં આવેલા હોય છે, સંખ્યા વધુ ઓછી હોય છે. બધા પરમાણુઓ ટૂંકમાં ઋણ વિદ્યુતભાર ઘટક હોવા છતાં બધા પરમાણુઓ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એનો અર્થ એવો થયો કે એમાં કંઈક ધન વિદ્યુતભાર પણ આવેલો હોવો જોઈએ. આથી આ ઋણ વિદ્યુતભારને તટસ્થ વિદ્યુતભાર કરવા માટે તેટલો ધન વિદ્યુતભાર પણ તેમાં હોવો જોઈએ. આ સમજવા માટે થોમ્સને એક મોડેલ વિચાર્યું. આ મોડેલને તરબૂચ મોડેલ કહેવાય છે, જેને નામ આપ્યું છે પ્લમ્પ પુડિંગ મોડેલ. આ મોડેલ અનુસાર છે પરમાણુનો ધન વિદ્યુતભાર પરમાણુના સમગ્ર કદમાં નિયમિત રીતે વિતરિત થયેલો હોય છે, જેમ આપણે બતાવેલું છે. અને ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન તરબૂચના બીજની માફક તેમાં જકડાયેલા હોય છે. તેથી આ મોડેલને છે પ્લમ્પ પુડિંગ મોડેલ કહે છે. બરાબર, હવે છે કંઈક ચર્ચા કરી છે. તમે જોઈ શકો છો કે ધન વિદ્યુતભાર છે સમગ્ર પરમાણુમાં ગોઠવાયેલો હોય છે, અને જે ઋણ વિદ્યુતભારિત છે ઇલેક્ટ્રોન તરબૂચની માફક છે સમગ્ર પરમાણુની અંદર ગોઠવાયેલા હોય છે. હવે આ મોડેલની જો આપણે વાત કરીએ છીએ, બરાબર, આગળ વધીએ કે આની મર્યાદા શું છે, લિમિટેશન શું છે. કે સ્થિત વિદ્યુતમાન શાસ્ત્રના નિયમ અનુસાર વિદ્યુતભારનું સ્થિર વિતરણ શક્ય નથી. એનો અર્થ એવો થયો કે વિદ્યુતભાર ક્યારેય છે એક જગ્યાએ સ્થિર બેસી શકે નહીં, કારણ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન તેના ધન વિદ્યુતભારના કારણે કુલંબીય બળ હંમેશા અનુભવતા હોય છે. બરાબર, તેથી તેઓ સ્થિર ન રહી શકે અને પ્રવેગિત ગતિ કરે. આ મોડેલ એવું સૂચવે છે કે તેના કરતાં ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભારનું વિતરણ ઘણું ખરું અલગ હોવું જોઈએ. દરેક ઘટ દ્રવ્યો પોતાના તાપમાન અનુસાર વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે. તેમાંથી ઘણી બધી સતત તરંગ લંબાઈનું ઉત્સર્જન થતું હોવું જોઈએ, તેમજ તેની તીવ્રતા પણ અલગ અલગ હોવી જોઈએ. આના કરતાં વિરુદ્ધ ઓછી ઘનતાવાળા વાયુને ગરમ કરતાં તેમાંથી ઉત્સર્જિત થતા પ્રકાશમાં કેટલીક ચોક્કસ તરંગ લંબાઈઓ હાજર હોય છે. આ પ્રકાશનો વર્ણવટ પ્રકાશની રેખાઓને શ્રેણી રૂપે દેખાય છે. આમાં કાંઈ સમજાતું નથી. બરાબર, આ બધી એની મર્યાદા છે. રુથરફોર્ડે જે મોડેલ આપ્યું એની વાત કરીએ છીએ. બરાબર, તમારે આ પ્રશ્નથી રીડિંગ લખવાનું ચાલુ કરવાનું છે. એક આ ત્રીજો પ્રશ્ન. બરાબર, અહીં આપણે એને 3 નંબર આપશું. હું તમને જે આજે મોકલીશ એમાં 3જા નંબરનો જે પ્રશ્ન હશે કે રુથરફોર્ડે પરમાણુનું છે ન્યુક્લિયર મોડલ કયા પ્રયોગના આધારે આપ્યું, આનું તમારે હોમવર્ક કરવાનું છે. હું જ્યાં લખતો જાઉં ને એનું જ હોમવર્ક કરજો, બાકીનું કરવા નથી. મોકલીશ બધું, યાદ રાખજો વાંચવા માટે, પણ હોમવર્ક તમારે જે કહું એટલું જ કરવાનું છે. બરાબર, સૌપ્રથમ લઈએ તો કે અનસ્ટડ રથરફોર્ડે કેટલાક રેડિયોએક્ટિવ તત્વોમાંથી ઉત્સર્જિત આલ્ફા કણોના પ્રકિરણનો પ્રયોગ કર્યો. કેટલાક એટલે તમને ખબર છે તત્વ કયું હતું? 83, બિસ્મથ, 214. આવું એટલા માટે યાદ રાખવાનું કહું છું કારણ કે આવું બધું પરીક્ષામાં 1 માર્કમાં પૂછાતું હોય છે. સમજૂતી શું હતી? આ મોડેલને સૂર્યમંડળમાં આસપાસ ગ્રહો જેમ પરિભ્રમણ કરે છે તેમ પરમાણુમાં સૂક્ષ્મ કેન્દ્ર પર પરમાણુનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય છે, જેને પરમાણુનું ન્યુક્લિયસ કીધું. ટૂંકમાં રુથરફોર્ડે જે આ મોડેલ આપ્યું, આ મોડેલને પ્લેનેટરી મોડેલ કહેવાય, સૂર્યમંડળ જેવું. તેના સમગ્ર છે વિદ્યુતભાર ધન વિદ્યુતભાર કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય છે, જેને તેનું ન્યુક્લિયસ કીધું. અને ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ ભટકતી આત્માની જેમ ભ્રમણ કરતા હોય છે, એવું કીધું. ટૂંકમાં આ મોડેલને જે નામ આપ્યું એ નામ છે, યાદ રાખજો, પ્લેનેટરી મોડેલ. જે થોમ્સને જે મોડેલ આપ્યું તો એ હતું પ્લમ પુડિંગ મોડેલ, અથવા આને રધરફોર્ડ છે ન્યુક્લિયર મોડેલ તરીકે પણ ઓળખાય છે. બરાબર છે. આમ છતાં પરમાણુ અમુક નિશ્ચિત તરંગ લંબાઈનું કેમ ઉત્સર્જન કરે છે તે આ સમજાવી શકાતું નથી. અહીંયા એને એક ઉદાહરણ આપ્યું છે કે એક જ ઇલેક્ટ્રોન અને એક જ પ્રોટોન ધરાવતો જો કોઈ પરમાણુ લઈએ તો એ 1H1 છે. 1H1 એટલે કે તમને ખબર છે હાઇડ્રોજન છે.
કે કેવી રીતે નિશ્ચિત તરંગ લંબાઈનું જ ઉત્સર્જન કરે. આમ હાઇડ્રોજન અને બીજા પરમાણુઓ પણ પ્રાયોગિક રીતે દેખાતી વર્ણપટ શ્રેણીઓના ઉદ્ગમ તરીકે સમજાવી શકાતું નથી. હવે આપણે ભણશું બધું કેમ આવું થાય છે. રુથરફર્ડના પ્રયોગમાં જેમ પાતળા ધાતુના પતરામાંથી મોટા કણો મળતા પ્રકીર્ણ સમજાવી શકાતું નથી. ટૂંકમાં આ બધી વાર્તા આગળ આવે છે. ટૂંકમાં તમારો પહેલો પ્રશ્ન છે, બરાબર. અહીંયા તમારે તૈયારી કરવાની છે. આ પ્રશ્ન માત્ર જસ્ટ ફોર જાણ છે, સ્ક્રીનશોટ લેજો. તમને સમજાયું કે અહીંયા જે આલ્ફા કણો બહાર નીકળે છે એ છે 83, બિસ્મથ 214. જે આલ્ફા કણો બહાર નીકળે છે અહીંયા એક સ્લીટ જેવી રચના રાખી છે, બરાબર. અને છે આ જે છે એ સોનાનું વરખ છે એટલે AU, બરાબર, ઓરમ છે 79 AU સમથિંગ થાય, મને બહુ એનો પરમાણુ દળાંક યાદ નથી. અને અહીંયા અથડાઈને જુદા જુદા કોણે છે આલ્ફા કણ છે એ દિશા સાથે છે આ રીતે આમ જતા હોય છે અને ખૂણો બનતો હોય છે. આ જે છે એને પડદો કીધું છે. પડદો છે એ ZNS સ્ક્રીન છે, જેને કહેવાય સેન્ટિલેશન કાઉન્ટર. જેવું જે પડદા ઉપર અથડાઈને પ્રકાશિત ટપકું થાય, પ્રકાશિત ટપકાની ગણતરી કરીને છે આલ્ફા કોણ છે અથડાય છે એવી ગણતરી કરી શકાય. જો આ પ્રયોગ છે, આ પ્રયોગ આપણે આકૃતિ દોરી, બરાબર છે. અહીંથી આલ્ફા કણ બહાર નીકળે, સ્લીટ દ્વારા સીધો દાખલ થાય. આ સોનાનો વરખ છે, બરાબર, જેની જાડાઈ અંદાજિત 10⁻10 મીટર જે ક્રમની છે. આલ્ફા કણ આમ સીધો આગળ વધતો હોય, અહીંથી આ બાજુ જતો હોય તો જેટલા કોણે અથડાય એને નામ આપ્યું છે થીટા. આ ZNS પડદો અને છે માઇક્રોસ્કોપ દ્વારા છે એને ઝીલી શકાય. આ પણ યાદ રાખો, ફક્ત અને ફક્ત જાણકારી માટે છે, બરાબર છે. તમારે આનું હોમવર્ક પણ કરવાનું છે નહીં. આકૃતિ જે તમને બધી દેખાય છે આ બધી વધારામાં છે તમારે વર્ણન છે આ કોઈ પણ પ્રકારનું કંઈ છે લખવાનું થતું નથી. ક્યાંથી હોમવર્ક લખવાનું શરૂ થશે એ હું તમને કહી દઉં છું, બરાબર છે. હવે અહીંથી તમારે છે સ્ટાર્ટ કરવાનું છે હોમવર્ક. એટલે હું તમને જે પ્રશ્ન મોકલીશ એમાં આ પ્રશ્નનો ક્રમ હશે, ખાસ યાદ રાખજો 9મો પ્રશ્ન હશે. પહેલેથી જો તમે ગણતા જશો તો આ 9મો પ્રશ્ન તમારે લખવાનો થશે. પહેલો કયો પ્રશ્ન હતો? ત્રીજો, હોમવર્ક માટે. પછી સીધો કયો લખવાનો? 9મો. તો વચ્ચેના બધા પ્રશ્નો ક્યાં ગયા? તો વચ્ચેના બધા પ્રશ્નો જાણકારી માટે. એક બીજી એ વાત કહી દો કે હવે અહીંથી કન્ટિન્યુ જેટલા પ્રશ્નો કરાવું એ બધા જ આપણે ગણવાના છે. એનો અર્થ એવો થયો હવે કાંઈ જસ્ટ ફોર જાણ માટે છે એવું છે જ નહીં, ફરજિયાત બધું જ લખવાનું છે, બરાબર. તો મોસ્ટ આઈએમપી સવાલ છે, ઓનલી ફોર 2 માર્ક્સ, બરાબર. શું છે જુઓ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ ફરે છે. તે ઇલેક્ટ્રોનની ઉર્જાના સૂત્ર સમજાવો. હવે ઇલેક્ટ્રોનને 3 પ્રકારની ઉર્જા હોય, ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય અને કુલ ઉર્જા હોય. ચાલો સમજીએ આપણે કઈ ઉર્જા છે એની વાત કરીએ છીએ. ખાસ યાદ રાખીએ કે કોઈ પણ પરમાણુ લો, બરાબર. દાખલા તરીકે આજે હું પરમાણુ પસંદ કરું છું એ હાઇડ્રોજન પરમાણુ છે, 1H1 હાઇડ્રોજન પરમાણુ. હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રની અંદર છે એક પ્રોટોન હોય છે, એટલે પ્રોટોનને હું E+ સાઇન વડે દર્શાવું છું. ખાસ કરીને આનો જે છે નંબર ઓફ ન્યુક્લિયોન્સ છે કેન્દ્રમાં રહેલા, બરાબર, એને મારે દર્શાવવું હોય તો ZE સાઇન વડે દર્શાવે. Z એઝ એ એટોમિક નંબર, પરમાણુ ક્રમાંક છે જે પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. Z છે શું દર્શાવે છે? પ્રોટોનની સંખ્યા. ખાસ એક યાદ રાખીએ, બરાબર, પ્રોટોનની સંખ્યાનો વિદ્યુતભારનો Q1 કહું તો Q1 બરાબર મારે ZE લખાય. હવે યાદ રાખીએ કે અહીંયા એક જ પ્રોટોન છે, બરાબર, એટલે હું અહીંયા ખાલી E લખી શકું. પણ Z એટલે શું છે તો કે છે Z એઝ એ હાઇડ્રોજનનો એટોમિક માસ નંબર, બરાબર, પરમાણુ ક્રમાંક થાય. અહીંયા Z બરાબર શું થશે? 1 ફોર હાઇડ્રોજન. તમને ખબર છે 1H1 એટલે કે આના R જેટલા અંતરે કોઈ એક ઇલેક્ટ્રોન છે, બરાબર, m દળનો ઇલેક્ટ્રોન V જેટલા વેગથી વર્તુળ માર્ગે ભ્રમણ કરે છે, પણ પરમાણુ છોડીને બહાર જઈ શકતો નથી. એનો અર્થ એવો થયો કે પોતે ગતિ કરે છે એટલે ગતિ ઉર્જા ધરાવે છે, બહાર જઈ શકતો નથી એટલે સ્થિતિ ઉર્જા ધરાવે છે. તો એમનું આપને અંદાજ આવી જાય કે અંદર ભ્રમણ કરી શકે, ગતિ ઉર્જા છે પણ એના કરતાં સ્થિતિ ઉર્જાનું મૂલ્ય વધુ હોવું જોઈએ, તેથી એ બહાર નીકળી શકતો નથી. ઉદાહરણ તરીકે ધારી લો કે કોઈ એક વ્યક્તિને એક રૂમમાં બંધ કરી દેવામાં આવે, તો રૂમ છે 5 ફૂટ 10 ફૂટ 15 ફૂટ 20 ફૂટનો જે કંઈ રૂમ હોય છે એની અંદર આમ તેમ આંટા મારી શકે છે, પણ રૂમની દિવાલો ઓળંગી બહાર જઈ શકતો નથી. શા માટે? કારણ કે રૂમ પેક છે, આઇસોલેટેડ છે. તો એ ગતિ ઉર્જા ધરાવે, સ્થિતિ ઉર્જા ધરાવે, પણ ગતિ કરતાં સ્થિતિ ઉર્જા વધુ છે, તેથી એ રૂમ છોડીને જઈ શકતો નથી. આવું કંઈક થાય. તમને ખબર છે કે અહીં ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે છે, ભ્રમણ કરવા માટે જરૂરી વર્તુળ માર્ગે ભ્રમણ કરતો હોય ત્યારે તમને ખબર છે કયું બળ લાગે? કેન્દ્રગામી બળ લાગે. અને આ બળ કોણ પૂરું પાડે છે? તો કેન્દ્રમાંથી મળતો ધન વિદ્યુત ભાર પૂરું પાડે છે. એનો અર્થ એવો થયો કે બંને વચ્ચે લાગતું
આ બળ છે એ કુલંબ બળ પૂરું પાડે છે. ખાસ યાદ રાખો, આકર્ષણના કારણે ફરે છે. હવે એમ દળનો ઇલેક્ટ્રોન આર ત્રિજ્યાવાળા માર્ગ ઉપર વી જેટલા વેગથી ભ્રમણ કરતો હોય તો કેન્દ્રગામી બળનું સૂત્ર આપણને આવડે છે mv²/r. વધારામાં કુલંબ બળ કેટલું હોય તો કુલંબ બળ છે બે વીજભારના ગુણાકારના સમપ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. બે વીજભાર એટલે પહેલો વીજભાર છે એ ન્યુક્લિયસનો વિદ્યુતભાર છે જે ZE જેટલો છે. બીજો વિદ્યુતભાર કે જે ઇલેક્ટ્રોન છે જે E જેટલો છે. એટલે કે અહીંયા છે એઝ એ Q2 બરાબર મારે ખાલી E લખવું પડશે. E મીન્સ ઇલેક્ટ્રોન. અહીંયા મારે મૂલ્ય લેવાના છે. હું ધન કે ઋણ વીજભારનું મૂલ્ય લઉં, બંને સમાન છે એટલે હું ખાલી બેને E સાઇન વડે દર્શાવું છું. અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આવું કંઈક આવશે. ખાસ યાદ રાખીએ. વધારે હું મોડિફાઈડ કરું બરાબર તો અહીંયા છે હું આવું લખી શકું કે અહીંયા છે mv² છે કે એની કિંમત મૂકું 1/4πε0 બરાબર. ZE² એટલે અહીંયા ZE² આવશે અને છેદમાં છે ખાલી R આવશે. શા માટે આવું આપણે લખીએ છીએ બરાબર? આવું એટલા માટે લખીએ છીએ કે RR એક કેન્સલ થઈ શકે છે. આ જે સમીકરણ છે આ સમીકરણને બંને બાજુ હું 1/2 વડે ગુણું છું. યાદ રાખીએ, આવું લખીએ છીએ, ન લખો તો પણ ચાલે કારણ કે હવે આપણે 12મા ધોરણમાં છીએ બરાબર. બંને બાજુ 1/2 વડે ગુણતા. શા માટે મારે ગુણવું છે તમે જોઈ શકો છો. મારે શેનું સૂત્ર તારવું છે? ઉર્જા. ઉર્જા એટલે કે અહીંયા ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાનું સૂત્ર તારવું છે. તો નાવ આપણને ખબર છે એઝ અ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². ધેન આ જે ઇક્વેશન છે આ ઇક્વેશનની છે તમે લેફ્ટ સાઈડ જુઓ તો કે mv² છે એમાં 1/2 ઘટે છે એટલે બે બાજુ મેં 1/2 વડે ગુણી નાખ્યું. તો આપણને જે ઇક્વેશન નંબર 1 છે એ કેવું મળે એની વાત કરીએ છીએ બરાબર. તો કે અહીંયા આપણે લખી શકીએ નાવ ધેટ ઇક્વેશન નંબર 1 વી ગેટ બરાબર. તો કે સમીકરણ 1 આપણને કેવું મળે છે કે સમીકરણ 1 પરથી બંને બાજુ 1/2 વડે ગુણી નાખો એટલે અહીંયા આવશે 1/2 mv² બરાબર. તમે જોઈ શકો છો. ઇન્ટુ અહીંયા જ્યારે હું 1/2 વડે ગુણીશ તો પહેલાં હું આખું એક ઇક્વેશન લખી નાખું 1/4πε0 બરાબર. Q1 Q2/r² એઝ એ Q1 એટલે ZE અહીંયા આવશે E અને અપોન શું આવશે અહીંયા R². તો આપણને આ સમીકરણમાં ખબર પડે છે કે ગતિ ઉર્જા એટલે કે એને K સાઇન વડે દર્શાવાય. તેન ગતિ ઉર્જા K બરાબર છે આપણને આવું ઇક્વેશન મળ્યું 8πε0 ZE²/r આવશે. સોરી R² નહીં આવે કારણ કે RR તો આપણે ઉડાડી દીધો છે બરાબર. આવું ઇક્વેશન મળ્યું. આને છે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું સૂત્ર કહેવાય છે. બરાબર. ગતિ ઉર્જાનું સૂત્ર છે કે એઝ એ કાઇનેટિક એનર્જી. હવે આપણે યાદ રાખીએ કે અહીંયા છે આર ત્રિજ્યા જેટલા અંતરે રહીને ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને વચ્ચે છે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે પણ એ બળને આપણે અવગણીએ છીએ કારણ કે કુલંબ બળ એના કરતાં 10⁻36 ટાઈમ હાઈ છે, પ્રબળ છે. હવે આપણે છે જો આ બંને કણોની સ્થિતિ ઉર્જા લઈએ તો સૂત્ર શું મળે એની વાત કરીએ છીએ. હવે જો હું અહીંયા લઉં કે તંત્રની સ્થિતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનું ઇક્વેશન આપણને ખબર છે એઝ એ પોટેન્શિયલ એનર્જી U ઇઝ ઇક્વલ ટુ K. Q1 એટલે કે ન્યુક્લિયસનો વીજભાર, Q2 એટલે ઇલેક્ટ્રોન અને બંને વચ્ચેનું અંતર એટલે R. પણ સ્થિતિ ઉર્જા હંમેશા ઋણ હોય છે કારણ કે તે જકડી રાખે છે એઝ એ બાઇન્ડિંગ એનર્જી સ્વરૂપે હોય છે. જો હું આગળ અહીં કિંમત લખું બરાબર તો હવે મને આની કિંમત કેવી મળવી જોઈએ તો કે અહીંયા છે પોટેન્શિયલ એનર્જી U ઇઝ ઇક્વલ ટુ માઇનસ K એટલે હું મૂકશું 1/4πε0 અહીંયા આવશે ZE² અને અપન શું આવશે R. આ જે સૂત્ર મળ્યું આ સૂત્રને કહેવાય છે એઝ એ પોટેન્શિયલ એનર્જીનું સૂત્ર, સ્થિતિ ઉર્જાનું સૂત્ર. સ્થિતિ ઉર્જા તમે જોઈ શકો છો કે આપણે અગાઉ એવી વાત કરી હતી કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે પણ પરમાણુ છોડીને જઈ શકતો નથી. એનો અર્થ એવો તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બે છે પણ સ્થિતિ ઉર્જા વધુ હોવી જોઈએ. તમે જોઈ શકો છો કે સ્થિતિ ઉર્જા વધુ છે જ. શા માટે? કારણ કે એવું આપણે સાબિત કરી શકીએ છીએ કે કુલ ઉર્જા જો હું અહીંયા લઉં બરાબર તો અહીંયા છે કુલ ઉર્જાની વાત કરું એઝ અ મિકેનિકલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને તેની કુલ ઉર્જા કહેવામાં આવે છે. સમીકરણ 2 અને 3 મૂકો તો કે 2 શું કહે છે તો કે 2 એવું કહે છે કે 1/8πε0 ZE² અપન શું છે તો કે R છે. અહીંયા માઇનસ છે એનર્જી એટલે અહીંયા આવશે 1/4πε0
ZE² અપોન શું છે તો કે R છે. અહીંયા હું લખું કે આ બે મેં વસ્તુ કોના ઉપર લીધી છે કે તો કે સમીકરણ 2 અને સમીકરણ 3 પરથી. ચાલો જે કોમન નીકળતું હોય આપણે કોમન કાઢીએ છીએ. ધેન કુલ ઉર્જાનું સૂત્ર આપણને કેવું મળશે તો કે અહીં લખીએ કુલ ઉર્જા કેપિટલ E ઇઝ ઇક્વલ ટુ, તમે જોઈ શકો છો આમાંથી આપણે કોમન શું કાઢશું તો કે કોમન નીકળશે કે 1/4πε0 ઇન્ટુ ZE² અપોન R કોમન નીકળે છે. તો અહીં કોમન નીકળે છે 1/4πε0 ZE² અપોન R કોમન નીકળે છે. ઇન બ્રેકેટ શું વધે છે તો કે ઇન બ્રેકેટ 1/2 વધે છે અહીંયા, બરાબર છે. અને છે સામે શું વધશે તો કે 1/4πε0 તો આપણે કોમન કાઢી લીધો છે, તો સીધું અહીંયા ખાલી વધશે -1 વધશે. આપો સાદુરૂપ તો કે અહીંયા આવશે 1/4πε0 ZE² અપોન R. અને આનું સાદુરૂપ તમને ખબર છે, હું લસા 2 લઉં તો કંઈક આવું લખાય. વધારામાં જાઉં તો કે 1/4πε0 ZE² અપોન R અહીંયા લખાશે -1/2. વધારે સાદુરૂપ આપું તો અહીંયા એવું લખાશે -1/8πε0 અહીંયા આવશે ZE²/R. વિદ્યાર્થી મિત્રો અહીંયા વિચારો કે કુલ ઉર્જા ઋણ મળે છે, એનો અર્થ એવો થયો કે ગતિ ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા વધુ છે અહીંયા, જે કુલ ઉર્જા દર્શાવે છે. ખ્યાલ આવી ગયો? બરાબર. તો આને કહેવાય છે કુલ ઉર્જા. ખાસ યાદ રાખીએ કે કુલ ઉર્જા ઋણ મળે છે એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરી શકે છે પણ પરમાણુ છોડીને બહાર જઈ શકતો નથી. તો 2 માર્કનો સવાલ છે, આકૃતિ ટેક્સ્ટબુકમાં આપેલી નથી, આકૃતિ દોરવી પડશે એટલે સ્ક્રીનશોટ લઈ લો. વર્ણન લખવાનું કે આકૃતિમાં કોઈ હાઇડ્રોજન પરમાણુ બતાવેલો છે કે જેના કેન્દ્રમાં રહેલો ધન વિદ્યુતભાર ZE જેટલો છે. Z એઝ એ પ્રોટોનની સંખ્યા, E ઇઝ એ પ્રોટોનનો વીજભાર. R જેટલા અંતરે કોઈ ઇલેક્ટ્રોન V જેટલા વેગથી વર્તુળ માર્ગે ગતિ કરે છે. ગતિ કરવા માટે જરૂરી બળ છે કેન્દ્રમાંથી પૂરું પડે છે. આ બળ છે કુલંબ બળ પૂરું પાડે છે. હવે અહીંથી સમીકરણ સાદુરૂપ આપવાનું કે કેન્દ્રગામી બળ બરાબર કુલંબ બળ. mv² બરાબર સમીકરણ 1 લઈ લો, બંને બાજુ 1/2 વડે ગુણો તો જેને ગતિ ઉર્જાનું સૂત્ર કહે છે. કુલ ઉર્જા લઈએ તો કુલ ઉર્જાનું સૂત્ર આપણને આવડે છે અને એનું સાદુરૂપ લઈને સમીકરણ નંબર 3 આપી દો. તમે જોઈ શકો છો ગતિ ઉર્જા 1/8 છે જ્યારે 1/4 છે, એનો અર્થ એવો થયો કે સ્થિતિ ઉર્જા વધુ છે. કુલ ઉર્જાનું જ્યારે સાદુરૂપ આપીને સરવાળો કરીએ તો કુલ ઉર્જા ઋણ મળે છે, જેવું બતાવે છે કે ઇલેક્ટ્રોન છે એની ઉર્જા ઋણ છે, એ પરમાણુ છોડીને બહાર જઈ શકતો નથી. તો આ રીતે છે આપણે આ સૂત્રની સાદુરૂપ લઈ શકીએ છીએ. ત્યાર પછીનો ટોપિક આવે છે કે ઉત્સર્જન રેખીય વર્ણપટ અને શોષક રેખીય વર્ણપટ કોને કહેવાય. ચાલો, ઉત્સર્જન વર્ણપટ કોને કહેવાય? શબ્દ એક અહીંયા મૂકી દીધો છે રેખીય, એની પણ વાત કરીએ. હવે ઉત્સર્જન જો રેખીય વર્ણપટ લેવો હોય તો હું તમને એક સાદી રચના સમજાવું, બરાબર છે. એના માટે આપણે શું કરીએ તો કે કાંઈ શૂન્યાવકાશ કરેલી ટ્યુબ લઈએ, જે વાતાવરણ કરતાં ઓછા દબાણે આની અંદર છે એક વાયુ ભરી દઈએ, બરાબર છે. વાતાવરણ કરતાં ઓછા દબાણે આની અંદર છે કોઈ એક વાયુ ભરેલો છે. આ તમને દેખાય છે એ વાયુના છે એટમ્સ એટલે કે પરમાણુઓ છે. હવે બહારથી હું છે હાઈલી છે પોટેન્શિયલ ડિફરન્સ આપું છું, એનો અર્થ એવો થયો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડું છું. આ આકૃતિ પણ ટેક્સ્ટબુકમાં નથી, એઝ એ જસ્ટ ફોર જાણ યાદ રાખજો, પૂરી થાય એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. એટલે ખૂબ મોટો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડું છું. એઝ એ ફિલ્ડ ઉત્સર્જન આપણે ભણ્યા છીએ કે જ્યારે 10⁸ વોલ્ટ પર મીટરના ક્રમનું વિદ્યુત ઉત્સર્જન આપીએ ત્યારે છે આ પરમાણુઓ છે એમાં રહેલા ઇલેક્ટ્રોન એના વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરે અને ત્યાં ખૂબ જ થોડો સમય રહીને પોતાનામાંથી છે જુદા જુદા વિકિરણોનું ઉત્સર્જન કરતા હોય છે. અહીંયા છે ઉત્સર્જાતા વિકિરણોને દર્શાવીએ, બરાબર. તો કંઈક આ રીતે જેમ ટ્યુબલાઇટમાંથી પ્રકાશના કિરણો બહાર નીકળે છે એમ છે બધી જ દિશામાંથી આ રીતે ઉત્સર્જન જોવા મળે છે. હવે આને મારે છે એક ફોકસ કરવા છે, એટલે તો હું શું કરું તો અહીંયા એકાદી એક સ્લીટ જેવી રચના લઉં, બરાબર છે, અને એના આધારે એને ફોકસ કરું, બરાબર. તો સ્લીટ જેવી રચનાને મારે બતાવવું છે તો હું કંઈક આ રીતે બતાવું છું. એઝ એ આ સ્લીટ છે, સ્લીટની અંદર એક ખાંચ છે, જો આ રીતે, બરાબર. હવે આખા જે વિકિરણો બહાર નીકળે છે, હવે આ તમને જે ખાંચ દેખાય છે સ્લીટ, એમાંથી જ બહાર નીકળશે. બહાર નીકળતા વિકિરણો છે, બરાબર, એને આપણે બતાવીએ તો કે અહીંથી જે વિકિરણોનું છે ઉત્સર્જન થાય છે, બરાબર.
એને આપણે છે કોઈ પડદા ઉપર કેન્દ્રિત કરવા છે. પડદા ઉપર કેન્દ્રિત કરતાં પહેલાં હું શું કરું તો કે આના ઉપર છે અહીંયા કોઈ એકાદો છે હું પ્રિઝમ જેવી રચના લઈ લઉં. બરાબર છે, પ્રિઝમ જેવી રચના લઈ લઉં. અહીંથી છે આમ થોડુંક ત્રાસું દોરું એટલે આપણને પડદો આતે વગેરે ચોક્કસ દેખાય. આ પ્રિઝમ મેં મૂકી દીધો. પ્રિઝમ એટલા માટે મૂક્યો કે આની ઉપર જે કિરણાવલી સંપાત થશે, બરાબર, એ કઈ રીતે આગળ વધે છે એની વાત કરીએ છીએ. બરાબર, અહીંથી આની પર આવે. તમને ખબર છે પ્રિઝમ જેવા માધ્યમમાં જ્યારે આવા પ્રકાશ આપાત થાય ત્યારે જુદા જુદા રંગે છે એનું છે એનું વિભાજન થાય છે. અને અહીંયા હું એક પડદો રાખી દઉં છું. આ જે છે એ પડદો છે. હવે થશે શું તો કે આમાંથી નીકળતા છે વિકિરણો આ રીતે છે અહીંયા જુદી જુદી રીતે છે પડદા ઉપર સંપાત થશે. જો એક જ તરંગોનું અનેકમાં છે વિભાજન થાય છે. જેવું વિભાજન થાય એટલે તમને એક આખો અહીંયા વર્ણપટ જોવા મળશે. જો બરાબર, આવી છે ઘણી બધી રેખાઓની લાઈન જોવા મળશે. ટૂંકમાં આ જે જોવા મળે છે આ વર્ણપટને કહેવામાં આવે છે રેખીય વર્ણપટ. બરાબર છે. તો આ જે છે એ પ્રિઝમ છે, આ જે રચના છે એ સ્લીટ છે. બરાબર, અને આ નિર્વાત કરેલી શૂન્યાવકાશ કરેલી કાચની ટ્યુબ છે. બરાબર, આ રીતે છે જો વર્ણપટ મેળવવામાં આવે તો આવા વર્ણપટને કહેવામાં આવે છે ઉત્સર્જન રેખીય વર્ણપટ. ટૂંકમાં પરમાણુઓને ઉત્તેજિત કરવામાં આવે છે અને એમાંથી નીકળતી ચોક્કસ તરંગ લંબાઈઓને ઝીલવામાં આવે છે. આવા વર્ણપટને છે ઉત્સર્જક રેખીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે પરમાણુઓનું છે આપણે સ્ટેબલમાંથી છે હાઈમાં લઈ જઈએ છીએ અને ઉત્સર્જન કરાવીએ છીએ. બરાબર, એમિશન કરાવીએ છીએ. હવે છે વોટ એઝ આપણે એમ લખ્યું છે શોષક વર્ણપટ કોને કહેવાય? એબ્સોર્પ્શન વર્ણપટને આપણે છે સ્પેક્ટ્રમ કહીએ. તો એ કોને કહેવાય એની સમજૂતી લઈએ. ચાલો, તમને ઉત્સર્જક વર્ણપટ સમજાઈ ગયો હશે. બરાબર, હવે છે શોષક વર્ણપટની વાત કરીએ. આપણે અગાઉ પણ વાત કરી છે કે સૂર્ય છે એ સંપૂર્ણ કાળો પદાર્થ છે. શા માટે? કારણ કે સૂર્ય છે એ પોતાનામાંથી બધા જ પ્રકારની તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે. ચેપ્ટર નંબર 8 ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, બધા જ પ્રકારની તરંગ લંબાઈ એટલે કઈ કઈ તરંગ લંબાઈ આવશે તો કે છે આપણે લઈએ રેડિયો તરંગ, માઇક્રો તરંગ, ગેમા રે, દ્રશ્ય પ્રકાશ, પારજાંબલી, પાલ, રક્ત. ટોટલ 7 પ્રકારની તરંગ લંબાઈ છે. આ બધા જ પ્રકારની તરંગ લંબાઈ યાદ રાખીએ કે અહીંયા પૃથ્વી છે. બરાબર, પૃથ્વી સુધી પહોંચતા પહેલા, બરાબર, આને છે યાદ રાખીએ. જો હું બધા જ પ્રકારની તરંગ લંબાઈનો હું સ્પેક્ટ્રમ દોરું તો કંઈક આવો થશે. યાદ રાખીએ એમાં છે બધા જ પ્રકારની પહેલેથી લઈને છેલ્લો સુધીની બધી જ તરંગ લંબાઈઓ છે આની અંદર આવી જાય છે. પહેલેથી લઈને છેલ્લે સુધીની. તમને એમ થાય કે સાહેબ પહેલેથી લઈને છેલ્લે સુધીની બધી જ તરંગ લંબાઈઓ એટલે કઈ કઈ તરંગ લંબાઈની તમે વાત કરો છો? બરાબર, તો આપણે તમને બહુ સારી રીતે સમજાવ્યું છે ચેપ્ટર નંબર 8માં કે ટોટલ 7 પ્રકારની તરંગ લંબાઈઓ હોય છે. બરાબર, એની અંદર જો 7 પ્રકારની હું તરંગ લંબાઈની વાત કરું તો એ કંઈક તરંગ લંબાઈઓના ક્રમ છે કંઈક આપણને ખબર છે આ રીતે છે. રેમાઈ દ એટલે આપણે રેડિયો લીધું હતું, યાદ છે તમને? રેડિયો તરંગ લંબાઈ. પછી અહીંયા આવશે માઇક્રો, પછી અહીંયા આવશે ઇન્ફ્રારેડ, પછી આવશે દ્રશ્ય પ્રકાશ, પછી આવશે અલ્ટ્રાવાયોલેટ એટલે પારજાંબલી. બરાબર, પછી આવશે એક્સરેઝ અને પછી આવશે ગેમા રેઝ. 1 2 3 4 5 6 and 7. જે પદાર્થ આ બધા જ પ્રકારની તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે ને એને કહેવાય છે સંપૂર્ણ કાળો પદાર્થ. સંપૂર્ણ કાળો પદાર્થ રંગમાં કાળો હોવો જરૂરી નથી, પણ બધા જ પ્રકારની તરંગ લંબાઈઓ પહેલો ક્રમથી લઈને યાદ રાખીએ છેલ્લા ક્રમ સુધીનો બધી જ તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે ને આવી તરંગ લંબાઈને આપણે સતત તરંગ લંબાઈ કહીએ છીએ. હવે તમે વિચારો કે જો હું અહીંયા છે પૃથ્વી સુધી પહોંચવા માટે આ જે બધા જ તરંગોને છે અનેક બધા લેયરોમાંથી પાસ થવું પડે છે. આથી પૃથ્વી પર જો હું આનું સ્પેક્ટ્રમ લઈશ, સ્પેક્ટ્રમ એટલે કે વર્ણપટ લઈશ, તો જે આ જે સ્પેક્ટ્રમ છે એ જો હું અહીંયા દોરવા બેસું તો મને આમાં અમુક જ તરંગ લંબાઈ જોવા મળશે. અમુક જ. જેમ કે કઈ તો મોટા ભાગની મને જે જોવા મળશે એ કઈ છે? દ્રશ્ય પ્રકાશ જોવા મળશે. એટલે કે જો હું અહીંયા અલગ પેનથી દર્શાવવા ટ્રાય કરું તો જો આ પ્રકારની તરંગ લંબાઈ જ આમાં હાજર હશે. હવે પૃથ્વી પર હું જ્યારે આનો વર્ણપટ લઈશ ત્યારે મને એક્સ રેઝ, ગેમા રેઝ, રેડિયો, માઇક્રો આવું કાંઈ દેખાશે નહીં. અને વધારામાં જો આપણે બતાવીએ, બરાબર, તો તમને ખબર છે ઓઝોનનું જે લેયર છે એમાંથી પારજાંબલી વિકિરણો શોષાઈ જાય છે.
છતાં પણ અમુક કિરણો ઓઝોન લેયરના ગાબડાના હિસાબે પૃથ્વી પર પહોંચે છે, અમુક ઇન્ફ્રારેડ પણ પહોંચે છે. એટલે મોટાભાગે આપણે પૃથ્વી પર જો જોવા બેસીએ ને તો આ 3 પ્રકારની તરંગલંબાઈ જ જોવા મળે છે, જેને હું અહીંયા દર્શાવું. ધારી લ્યો કે આ દ્રશ્ય વિભાગ છે અને આ ઇન્ફ્રારેડ એટલે પાર રક્ત છે, બરાબર, ગરમી આપતા તરંગો આટલા છે. બાકી અલ્ટ્રાવાયોલેટનું શોષણ થઈ જાય છે. તો પૃથ્વી ઉપર જે જોવાનો સ્પેક્ટ્રમ લઉં તો બધા જ પ્રકારની તરંગલંબાઈ અહીંથી છૂટી થઈ હતી, યાદ રાખીએ, ટોટલી પહેલેથી છેલ્લે સુધીનો બધો જ ક્રમ. એમાંથી જે મોટાભાગનું શોષણ થઈ જાય છે, મળે છે આપણને અહીંયા 2 કે 3 પ્રકારની તરંગલંબાઈ. તો આ જે મને વર્ણપટ મળ્યો એ શોષાયેલી રેખાઓમાંથી મળ્યો, તેથી આવા વર્ણપટને કહેવાય છે શોષક વર્ણપટ. હવે બહુ મારા ખ્યાલથી હવે મારે કંઈ ડીપમાં જવાની જરૂર નથી, તમને છે આઈડિયા આવી ગયો છે કે પરમાણુઓ ઉત્તેજિત કરીને એમાંથી જો વર્ણપટ લેવામાં આવે, જો આ સ્ક્રીનશોટ લઈ લેજો, તો આ વર્ણપટને કહેવામાં આવે છે ઉત્સર્જક વર્ણપટ. સતત તરંગલંબાઈઓ જ્યારે છે કોઈ લેયરમાંથી પસાર થઈને એમાં અમુક તરંગલંબાઈનું શોષણ થઈ જાય પછી જે તમને વર્ણપટ મળે એને કહેવાય છે શોષક વર્ણપટ. તો આપણે છે આ 2 ઉદાહરણ યાદ રાખીને છે શોષક અને ઉત્સર્જક વર્ણપટ લેશું, સમજશું. ચાલો એની ડેફિનેશન છે ક્લિયર કરીએ કે ઉત્સર્જક રેખીય વર્ણપટ અને શોષક રેખીય વર્ણપટ સમજાવો. એમાં પહેલું લઈએ ઉત્સર્જક રેખીય વર્ણપટ. દરેક તત્વ પોતાના તાપમાન અનુસાર જુદી જુદી તરંગલંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. તેથી દરેક તરંગલંબાઈ દ્વારા ઉત્સર્જાતા વિકિરણો છે એ અલગ અલગ પ્રકારનો એક વર્ણપટ રચે છે. જેમ કે ધારી લ્યો કે મેં છે આ જે પિક્ચર ટ્યુબ છે, સોરી આજે છે શૂન્યાવકાશ કરેલી કાચની ટ્યુબ છે, એમાં હું સોડિયમ પાવડર ભરી દઉં, તો આમાંથી જે રંગ બહાર નીકળશે એ મોટાભાગનો પીળા રંગનો હશે, જેની તરંગલંબાઈ લગભગ છે મને 5800 એંગસ્ટ્રોમ સમથિંગ મળશે. ખાસ યાદ રાખીએ. ધારી લ્યો કે આની અંદર છે આ જ ટ્યુબની અંદર છે મેં બીજો કોઈ લેમ્પ ભરે, ધારી લ્યો કે મેં મર્ક્યુરી ભરેલો છે, HG સફેદ પ્રકાશ, તો એમાંથી નીકળતી તરંગલંબાઈ છે વળી પાછી અલગ હશે, બરાબર. તો એટલા માટે કીધું છે કે દરેક વાયુ પોતાના તાપમાન અનુસાર જુદી જુદી તરંગલંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. નીચા દબાણે પરમાણુ વાયુ કે બાષ્પમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે તેને ઉત્તેજિત કરે છે. એટલે તમને ખબર છે કે જ્યારે આપણે એને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપીએ ત્યારે પરમાણુ ઉત્તેજિત થાય છે અને અમુક ચોક્કસ તરંગલંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. આ પ્રકારના ઉત્સર્જનને કહેવાય છે રેખીય વર્ણપટ, જે તમને અહીંયા પ્રયોગ દ્વારા બહુ ક્લિયરલી સમજાવેલું છે, બરાબર. હવે લઈએ શોષક વર્ણપટ. જો વર્ણપટ આ રીતનો જોવા મળે છે. આ પ્રકારનો વર્ણપટ છે સૌપ્રથમ છે બામર નામના વૈજ્ઞાનિકે મેળવેલો હતો. ટોટલ 5 પ્રકારની છે તરંગલંબાઈઓના આધારે વર્ણપટ મળે છે, જેને અનુક્રમે નામ આપ્યું છે તમારે કેમેસ્ટ્રીમાં આવી ગયું છે, લાઇમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફંડ. 5 પ્રકારની શ્રેણી છે, એનો હમણાં આપણે ડીપમાં અભ્યાસ કરવાના જ છીએ, બરાબર છે. ચાલો હવે લઈએ શોષક વર્ણપટ કોને કહેવાય. કોઈ વાયુના છે ઉત્સર્જિત રેખીય વર્ણપટનો અભ્યાસ તે વાયુની ઓળખ પ્રમાણે આપે છે. જેમ કે પરમાણુ વાયુમાંથી શ્વેત પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે નિર્ગમન પામતા પ્રકાશના પરમાણુની લાક્ષણિકતા ધરાવતા અમુક ચોક્કસ તરંગલંબાઈઓ ગેરહાજર હોય છે. એટલે કે નિર્ગમન પામતા પ્રકાશના વર્ણપટમાં કેટલીક કાળી રેખાઓ જોવા મળે છે, શોષાઈ ગયેલી રેખાઓ જોવા મળે છે. આ પ્રકારે છે અપ્રકાશિત રેખાઓથી બનતા વર્ણપટને કયો વર્ણપટ કહેવામાં આવે છે? તો કે એને કહેવાય છે શોષક વર્ણપટ. જો અહીંયા તમે જોઈ શકો છો આ કાળી રેખાઓ છે. બાકી અહીંથી તો લઈને આ ક્રમથી લઈને આ ક્રમ સુધીની બધી જ તરંગલંબાઈ હાજર હોય છે. જેમ કે જો 91 નેનોમીટરથી લઈને કેટલી જોવા મળે છે? 1875. પણ અમુક અમુક રેખાઓ જ દેખાય છે શોષાઈ ગયેલી. એટલે આપણે જે હવે અભ્યાસ કરવાના છીએ એ શોષક વર્ણપટનો અભ્યાસ કરવાના છીએ, ખાસ યાદ રાખીએ, બરાબર છે. આ પ્રકારે રેખાઓ જોવા મળે છે તેની વાત કરેલી છે. ચાલો મોસ્ટ ટાઈમ પ્રશ્ન એઝ એ 2 માર્ક્સ યાદ રાખીએ, બરાબર. કે પ્રશ્ન છે 2 માર્કમાં પૂછવો, 3 માર્કમાં પૂછવો, એ પૂછવાવાળાની તાસીર ઉપર આધાર રાખે છે. આપણે દવાખાને જઈએ ત્યારે ડૉક્ટર આપણને જે પ્રિસ્ક્રિપ્શન લખી આપે એમાં એક નીચે વાક્ય લખ્યું હોય છે કે દવાનું રિએક્શન આવું એ દર્દીની તાસીર ઉપર આધાર છે. તો અહીંયા પ્રશ્ન જે પેપર કાઢવાવાળો હોય ને એના ઉપર આધાર છે કે એના 2 માર્કમાં પૂછવો કે 3 માર્કમાં પૂછવો, એવું કોઈ ચોક્કસ લિમિટેશન નથી કે આને 2 માર્કમાં જ પૂછવો ફરજિયાત અને 3 માર્કમાં જ પૂછવો. એ પૂછવાવાળા ઉપર આધાર છે, પણ આપણે 3 માર્કમાં પૂછશું રહેમ રાહે. જેમ કે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં મળતી જુદી જુદી વર્ણપટ શ્રેણીના વિસ્તારથી સમજાવો. વિસ્તારથી સમજાવો એટલે તમે સમજી શકો છો અને 4 માર્કમાં લઈ જઈ શકાય. આમ વર્ણપટ શ્રેણીઓના નામ તથા તરંગ સંખ્યાના શોધવાના સૂત્ર આપો. ચાલો મજા આવે એવો પ્રશ્ન આવ્યો. જોહન જેકબ બામર જે વૈજ્ઞાનિક છે, બરાબર, 1885ની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો.
વૈજ્ઞાનિકનું નામ છે, સ્વીડન શાળાના એક શિક્ષક હતા જેનું નામ છે જોહન જેકોબ બામર. આપણે છે ખાલી આટલાથી યાદ રાખશું. બામરે શું કર્યું તો કે ત્યારે છે એક બહુ મોટું પ્રચલિત હતું. શું હતું તો કે છે એક શૂન્યાવકાશ કરેલી કાચની નળી લ્યો. તો કે ચાલો આ નળી લીધી. આ નળીમાં છે વાતાવરણ કરતાં ઓછા દબાણે વાયુ ભરો. તો કે હાલો વાતાવરણ કરતાં ઓછા દબાણે અહીંયા છે વાયુ ભરવામાં આવે છે. વાયુ તરીકે શું પસંદ કરશું તો કે ત્યારે છે આપણે એવું વિચાર કરીએ કે હાઇડ્રોજન વાયુ આને પસંદ કર્યો હતો. તો હાઇડ્રોજન વાયુના છે આ પરમાણુઓ છે, હાઇડ્રોજન વાયુ છે. હાઇડ્રોજન એટલે આપણે એને શું દર્શાવશું? 1H1. બહારથી ખૂબ મોટું પોટેન્શિયલ ડિફરન્સ આપ્યું, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાત આપ્યો, પ્લસ માઇનસ. અને છે આમાં તમને ખબર છે આમાં કઈ રીતની રચના હોય છે તો કે પરમાણુની અંદર કક્ષાઓ હોય, કક્ષાઓની અંદર કક્ષકો હોય, કક્ષકોની અંદર એનર્જી લેવલ્સ આવેલા હોય છે. તો કે આ એનર્જી લેવલ્સ છે. તમને ખબર છે કે આ ચોક્કસ બેન્ડની રચના કરતા હોય છે. અહીંયા આપણે દર્શાવીએ તો કે આ જે બેન્ડ છે વેલેન્સ બેન્ડ છે, આ જે બેન્ડ છે કન્ડક્શન બેન્ડ છે. એઝ એ નોર્મલ સ્થિતિમાં છે બધા જ ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડમાં હોય છે સામાન્ય સ્થિતિમાં. જ્યારે તમે એને બહારથી ઉર્જા આપો છો, એનર્જી આપો છો, પ્લસ માઇનસનો પોટેન્શિયલ ડિફરન્સ હાઈ કરો છો, ત્યારે આ ઇલેક્ટ્રોન છે એને ઉર્જા મળે છે. અને ઇલેક્ટ્રોન ઉર્જા મળવાના કારણે સંક્રાંતિ થાય છે અને ઇલેક્ટ્રોન ઉપરની કક્ષાઓમાં સંક્રાંતિ કરે છે. આપણે છે 11મું ચેપ્ટર ભણી ગયા ડ્યુઅલ નેચર ઓફ મેટર. આ ફોટોન ક્વોન્ટમ ફિઝિક્સ ભણો છો. ક્વોન્ટમ ફિઝિક્સ એવું કહે છે તત્કાલીન ઘટના થાય છે, એટલે 10⁻⁻⁻ છે 9 સેકન્ડની અંદર આ ઘટના પૂરી થઈ જાય છે. એટલે કે આ વિકિરણો ઉપર જાય, ઉપર માત્ર 10⁻⁹ સેકન્ડ જ રહે વળી ઉપરથી નીચે આવે. જેવા ઉપરથી નીચે આવે એટલે પોતાનામાંથી જુદી જુદી વિકિરણનું છે એ શું કરતા હોય છે? ઉત્સર્જન કરતા હોય છે. હવે આ વિકિરણને જો હું અહીંયા પડદો રાખું, યાદ રાખીએ અગાઉ મેં તમને પ્રયોગ બતાવ્યું પ્રમાણે, પડદો રાખું તો આની અંદર છે ઉત્સર્જાતી અમુક આની અંદરથી નીકળતી અમુક ચોક્કસ તરંગ લંબાઈઓ મને છે અહીંયા જોવા મળે. જો આ રીતે ચોક્કસ તરંગ લંબાઈઓ. એમાં બામરે જે તરંગ લંબાઈઓ મેળવી છે કઈ કઈ છે એની હું વાત કરું છું. એમાં છે એને સૌથી છે ઊંચામાં ઊંચી જો તરંગ લંબાઈ લઈએ બરાબર, તો એ તરંગ લંબાઈ હતી 65-63 એંગસ્ટ્રોમ. અને નીચામાં નીચી જે તરંગ લંબાઈ હતી બરાબર છે એ તરંગ લંબાઈ એને છે જોવા મળી એને એ લગભગ આટલી છે 36-46 એંગસ્ટ્રોમ. એટલે તમે જોઈ શકો છો કે એક ચોક્કસ ગાળો જોવા મળ્યો. કયો જોવા મળ્યો તો કે છે 36-46 થી 65-63. હવે તમને ખબર છે કે દ્રશ્ય પ્રકાશની આવૃત્તિનો વિસ્તાર કેટલો છે? તો મેં અહીંયા એંગસ્ટ્રોમનું માપ શું કામ લખ્યું છે તમને અંદાજ આવી ગયો હશે. એનો અર્થ એવો થયો કે બામરે જે આખી વર્ણપટ શ્રેણી મેળવી, આ વર્ણપટ કહેવાય છે. વર્ણપટ શ્રેણી મેળવી એ કયા વિભાગમાં હતી તો કે 4000 થી 8000 વચ્ચે હતી, નિયર અબાઉટ. એનો અર્થ એવો થયો કે આ વર્ણપટ કયો હતો? દ્રશ્ય વિભાગ. તમે પડદો રાખો ને તો પડદા ઉપર તમને ક્લિયર દેખાય આ તરંગ લંબાઈઓ. અમુક ચોક્કસ તરંગ લંબાઈ જ હતી. જો આની અંદર છે 36-46 થી નીચે એટલે 1000 એંગસ્ટ્રોમ ગેરહાજર હતી. અને હું આનાથી વધારે લઈ લઉં કે દાખલા તરીકે 8000 તો એ પણ ગેરહાજર હતી. એટલે ચોક્કસ તરંગ લંબાઈઓ જ હાજર હતી. એટલે કે જે વર્ણપટ અહીં મળે છે એ સતત નથી મળતો. જેમ સૂર્યમાંથી બધા જ પ્રકારની તરંગ લંબાઈ જોવા મળે છે એમ અસતત મળે છે. યાદ રાખીએ આ રીતે વર્ણપટ જોવા મળ્યો. હવે આજે વર્ણપટ આખે આખો જોવા મળ્યો બરાબર. આની આખે આખી આપણે સમજૂતી લઈએ. આપણે એવું સમજાયું કે વધુમાં વધુ તરંગ લંબાઈ છે એ 65-63 એંગસ્ટ્રોમ અને ઓછામાં ઓછી તરંગ લંબાઈ છે એને કંઈક કયું નામ આપ્યું તો કે છે 36-46. આ ગણતરી આપણે કરવાની છે અને હું અત્યારે કરીશ. કેલ્ક્યુલેટર હાથમાં રાખજો. એમાં જે પહેલી જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈને એને H આલ્ફા નામ આપ્યું. બીજો જે ક્રમ જોવા મળે પછી એને H બીટા નામ આપ્યું. ત્રીજો જે નામ છે એને H ગેમા નામ આપ્યું. ચોથો નામ છે એને H ડેલ્ટા આપ્યું. છેલ્લી જે તરંગ લંબાઈ જોવા મળી એને H ઇન્ફાઇનાઇટ આવું નામ આપ્યું. આ ખાસ યાદ રાખજો. અને તરંગ લંબાઈ શોધવા માટેનું એને એક સૂત્ર આપ્યું. સૂત્ર કંઈક આ છે 1/λ બરાબર R. R એઝ એ રીડબર્ગ અચળાંક છે બરાબર. અને અહીંયા એને સમજૂતી આપી 1/2 ઓછા 1/n². આવું એક સૂત્ર આપ્યું. જ્યાં n બરાબર શું તો કે 2 પછીનો ક્રમ લઈ લેવાનો બરાબર અપ ટુ છે ઇન્ફાઇનાઇટ સુધી. એમાં જે 2 પછીનો જે પહેલો ક્રમ આવે છે એને H આલ્ફા રેખા કહેવાય. પછીનો ક્રમ આવે છે એને H બીટા રેખા કહેવાય. પછી જે ક્રમ આવે છે એને H ગામા કહેવાય. પછી જે આવે છે એને H ડેલ્ટા કહેવાય. અને આ રીતે છે ઇન્ફાઇનાઇટ સુધી આગળ વધવાનું બરાબર છે. હવે ધારી લ્યો કે તમને એમ કહેવામાં આવે કે હાઇડ્રોજન પરમાણુની મોટામાં મોટી તરંગ લંબાઈ શું તો કે R એઝ એ રીડબર્ગ અચળાંક છે. એની કિંમત પણ તમને કહી દઉં કે એની કિંમત કંઈ કેટલી છે 1.097 ઇન્ટુ 10⁷ મીટર છે બરાબર છે. ઇન્ટુ 10⁷ મીટર ઇન્વર્સ છે. આ યાદ રાખીએ વેલ્યુ આની.
આવી કંઈક છે. હવે આની જો વાત કરીએ તો આપણે અહીંયા છે કિંમત મૂકીએ. ચાલો કેલ્સી હાથમાં રાખજો. તો કે અહીંયા 1/λ છે, અહીંયા r છે, અહીંયા છે 1/2 મારે h આલ્ફા રેખાની તરંગ લંબાઈ મેળવી છે. તમે જોઈ શકો છો h આલ્ફા એટલે મારે 3 મૂકવું પડે. જો હું ત્યાં 3 કિંમત મૂકું તો અહીંયા મારે 3નો વર્ગ લેવો પડે, બરાબર. તો કે અહીંયા આવશે 1/λ, અહીંયા આવશે r, 1/2 4, 3નો વર્ગ 9 આવશે. લસ્સા લઉં તો લસ્સા કંઈક આવો આવશે કે અહીંયા આવશે 36 આવશે, અહીંયા આવશે 9 - 4 આવશે. 9 માંથી 4 જાય તો આપણને ખબર છે 5 વધે, તો અહીંયા આવશે 5r છેદમાં કેટલા આવશે? 36 આવશે, બરાબર છે. આવી કંઈક કિંમત છે. તો લેમડા બરાબર શું આવે? તો કે 36/5r આવી કિંમત આવશે. હવે 36/5r એટલે કે આને ગણતરી કઈ રીતે કરવી? તો લેમડા બરાબર અહીંયા આવશે 36/5 અને r એટલે શું છે? તો કે 1.097 × 10 કેટલા આવશે? તો કે 7. 7 ઉપર જાય તો કે માઇનસ થઈ જાય, બરાબર છે. હવે જો 7 ઉપર જઈએ તો માઇનસ થઈ જાય, પણ 36/5 કરો એટલે લગભગ તમને કિંમત આવી મળવી જોઈએ. 6.65 સમથિંગ છે, આવી કંઈક કિંમત મળવી જોઈએ. જો હું વધારે પોઈન્ટ કાપું તો લેમડા બરાબર અહીં લખું તો અહીંયા આવશે 65 63, 3 પોઈન્ટ કાપું છું તો અહીંયા આવશે 10⁻10. ત્યાં લેમડા બરાબર જો ઇક્વેશન લઈએ તો કે 65 63 અહીંયા હું લખી શકું એંગસ્ટ્રોમ. એનો અર્થ એવો થયો, તમને કોઈ પણ એમ પૂછે કે બામણ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ કેટલી થાય, તો મહત્તમ તરંગ લંબાઈ લેવાની હોય ત્યારે n બરાબર લઘુત્તમ આંકડો લેવાનો, એટલે અહીંથી શરૂઆત કરવાની. પહેલો જે આંકડો એની 3 થી. જેવી 3 મૂકીને તમે સાદુરૂપ આપો તો તમને જે તરંગ લંબાઈ જોવા મળશે એ મળશે 65 63 એંગસ્ટ્રોમ. હવે તમને કોઈ એમ પૂછે કે ચાલો ભાઈ મિનિમમ તરંગ લંબાઈ કેટલી હોય? લેમડા મિનિમમ. અમે મેક્સિમમ લીધી. તો તમને અંદાજ આવી જવો જોઈએ કે મારે મિનિમમ શબ્દ આવે ત્યારે મારે ઇન્ફાઇનાઇટ લેવાનું, n બરાબર છેલ્લો આંક લેવાનો. અહીંયા હું છે સૂત્ર જે છે, સૂત્રમાં હું જ્યારે છેલ્લો આંક મૂકું, બરાબર, ત્યારે મને સાદુરૂપ કેવું મળે? તમે જોઈ શકો છો કે r 1/2 ઓછા 1/n દેખાઈને ઇન્ફાઇનાઇટ મૂકવાનો અને એનો સ્ક્વેર મૂકવાનો. યાદ રાખીએ n બરાબર શું લેવાનું? ઇન્ફાઇનાઇટ. તો અહીંયા છે જે મને તરંગ લંબાઈ મળશે એ મિનિમમ મળશે. જો તમે એમનો ખ્યાલ આવી શકે 1/4 - 0 આવું થઈ ગયું. એનો અર્થ એવો થયો કે લેમડા મિનિમમ 1/6. આ બધી યાદ રાખીએ, બરાબર. અહીંયા આવશે r/, શું આવશે? 4 આવશે. ચેન્જ કરી નાખો તો કે અહીંયા છે લેમડા મિનિમમ લઉં તો અહીંયા 4/r આવશે. 4 એટલે તમને ખબર છે, r એટલે ખબર છે 1.097 × 10⁻7. 7 ઉપર જાય માઇનસ થઈ જાય. અને જો આનું એંગસ્ટ્રોમમાં લઈને હું સાદુરૂપ આપું, બરાબર, તો અહીંયા છે મને કંઈક આવું સાદુરૂપ મળે. વધારે જો હું છે સાદુરૂપ લઉં લેમડા મિનિમમ તો મને કંઈક છે 36 46 એંગસ્ટ્રોમ ક્રમનું મળે. તો હોમવર્ક છે આનું ખાસ કરજો, બરાબર. કઈ રીતે મળે છે એની આપણે વાત કરી. આખી શ્રેણી મારે તમને હારે સમજાવી છે, પણ અત્યારે છે સમય છે એ ઘટે છે એટલે આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર છે.